ચરણ તીર્થંકર શાસન નાયક પ્રભુ મહાવીર સ્વામીને કોટી કોટી વંદન. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપી રત્ન દેનાર અનંત ઉપકારી પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતોને મારા ભાવપૂર્વક વંદન. ભગવાન મહાવીરે પોતાની અંતિમ દેશનામાં 5મા આરાના મનુષ્ય માટે કશાય વિજયનું અનન્ય મહત્વ પ્રરૂપેલ છે. આ પહેલા આપણે ક્રોધ મારા આત્મામાં શું કામ તે વિશે જાણ્યું. હવે આપણે માન એટલે કે અહંકાર, મદ મારા આત્મામાં શા માટે તે વિશે જાણશું. દેવાનું પ્રિયો, મારો આત્મા મોક્ષમાં કેમ ન ગયો અને આ સંસારમાં શા માટે જન્મ મરણ કરે છે તેનો ઉપાય જ્ઞાની ભગવંતો ફરમાવે છે કે વિષયોનું શમન કરો, કષાયોનું વમન કરો અને મુક્તિમાં ગમન કરો. મુક્તિમાં ગમન કરવા માટે જીનવાણીને અંતરમાં ઉતારી લ્યો. ભગવાન મહાવીરે અંતિમ દેશનામાં પહેલી જ વાત શેની કરી? તો વિનયની કરી. નમસ્કાર સૂત્રમાં પણ પહેલો પાઠ અને એમાં પણ પહેલો શબ્દ એ પણ નમો એટલે કે વિનય કરો. નમો નમો અરિહંતાણમ. આપણો અનંતકાળ એવો હતો કે આપણી પાસે મોઢું જ નહોતું. એકેન્દ્રિયમાં મોઢું નહોતું, વનસ્પતિમાં મોઢું ઊંધું હતું, તિર્યંશમાં મોઢું આડું હતું. માટે અનંતકાળ નમ્રતા વિનાનો, વિનય વિનાનો, શ્રદ્ધા વિનાનો, સમર્પણતા વિનાનો, ભક્તિ વિનાનો હતો. માટે હવે એકવાર આપણને મોઢું સીધું મળ્યું છે અને જ્યારે દેવગુરુ ધર્મ મળ્યા છીએ તો આત્માના ગુણોનો ખજાનો ભેગો કરી લઈએ. સુખ મળે છે આત્માના ગુણોથી, દુઃખ મળે છે આત્માને લાગેલા દોષોથી. માટે નક્કી એ કરવાનું છે કે હું કોના સંગમાં છું. હું ગુણના સંગમાં છું કે દોષના. નાશવંત જગતના અલ્પ આયુ અને નિર્માલ્ય વૈભવને ભેગા કરી અભિમાની બની અક્કડ ફરીએ છીએ. પણ ક્યાં ખબર છે કે આ તો પુણ્યના ખેલ છે. જ્યાં સુધી પુણ્યના ખેલ છે ત્યાં સુધી તું રૂપનો, જ્ઞાનનો, પૈસાનો, સાધનાનો, સત્તાનો અહંકાર કરી શકે છે. પણ જ્યારે પુણ્યનો પરપોટો ફૂટી જાય છે, પુણ્ય પરવારી જાય છે, ત્યારે છતી શક્તિએ દુઃખો, કષ્ટો સહન કરવા પડે છે. માટે સમજવાનું એ છે કે આજે છે તે કાયમ રહેવાનું નથી. મારું કાંઈ જ નથી, મારી પાસે પણ કાંઈ નથી. આવી વિચારધારાને અપનાવી લઈએ તો અભિમાન રૂપી શત્રુથી દૂર રહીએ. એની માટે રત્નાકર 25માં સરસ 4 લાઈન છે. સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો દે દીપ્યમાન પ્રભા નથી. પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ 4 ગતિ તણી સંસારમાં ખેલ્યા કરું, સંસારમાં ખેલ્યા કરું. માટે 4 ગતિ ન ફરવા માટે આજે આપણે ભગવાને જે 8 મદના પ્રકાર બતાવ્યા છે તે જોઈએ. એમાં પહેલું છે જાતિમદ. તો માતૃપક્ષને જાતિ કહે છે, એનું મદ કર્યું હોય. કુળમદ એટલે પિતૃપક્ષને કુળ કહેવાય, એનું મદ કર્યું હોય. બળમદ એટલે શરીરને મળેલા વિશિષ્ટ બળનું અભિમાન કર્યું હોય. રૂપમદ એટલે શરીરના રૂપનું અહંકાર કર્યું હોય. તપમદ એટલે શરીરના તપ શક્તિનો અહંકાર કર્યો હોય. સૂત્રમદ એટલે જ્ઞાનનો મત કર્યો હોય. લાભમદ એટલે લાભનો મત કર્યો હોય. ઐશ્વર્યમદ એટલે ધન, સંપત્તિ વગેરેનો ઐશ્વર્યનો મત કર્યો હોય. આ 8 મદના સ્થાનને જેઓ ત્યાગે છે તેઓ નમ્ર, સરળ, કોમળ બની જાય છે અને વિનય ગુણથી દીપી ઉઠે છે. હવે આપણે દ્રષ્ટાંત દ્વારા મદને જાણીએ કે વાત છે પ્રથમ તીર્થંકરના જ્યેષ્ઠ પુત્રો ભરત અને બાહુબલીના યુદ્ધની. વાત છે અહંકારની સામેના યુદ્ધમાં અહમ ઉપર વિનય અને નમ્રતા દ્વારા
બાહુબલીએ કઈ રીતે વિજય પ્રાપ્ત કર્યો. બાહુબલી અને ભરત બંને પ્રથમ તીર્થંકર ઋષભદેવના પુત્ર હતા. ભરત જ્યારે ચક્રવર્તીપણું પ્રાપ્ત કરવા નીકળ્યા, 6 ખંડને સાધવા નીકળ્યા, ત્યારે બધું પ્રાપ્ત કરી લીધું. ફક્ત પોતાના 98 ભાઈઓ અને બાહુબલી ના રાજ્ય જીતવાના બાકી રહ્યા. ત્યારે ભરત ચક્રવર્તીએ દૂત દ્વારા સંદેશો મોકલ્યો કે તમે બધા શરણે આવી જાઓ. હવે ઋષભદેવના બીજા 98 પુત્રો પિતા પાસે ગયા અને કહ્યું કે મોટા ભાઈ તો રાજ્ય માગે છે અને શરણે આવવાનું કહે છે, અને જો શરણે ન જઈએ તો યુદ્ધ કરવું પડે, અને યુદ્ધ એ ઘોર પાપનું કારણ છે, અને જો શરણે જઈએ તો કાયર ગણાઈએ. માટે અમે નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છીએ કે યુદ્ધ તો ઘોર પાપનું કારણ છે અને શરણે જવું એ કાયરતા ગણાય. તો હવે અમે કરીએ શું? તમે જ અમને માર્ગ બતાવો. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ, શરણું લેવું છે તો ધર્મનું જ શરણું લ્યો, અને રાજ્ય આપી ધર્મનું શરણું લેવામાં બિલકુલ કાયરતા નથી. માટે જલ્દીથી સંયમ ગ્રહણ કરો. આ વાત તેઓને એટલે કે 98 પુત્રને ગળે ઉતરી ગઈ અને આત્મા ઉત્થાન માટે સંયમ સ્વીકારી લીધો. કેટલા રૂજુ! ફક્ત આટલું જ કીધું, એમાં તો પોતે બધું છોડી દીધું. હવે ખાલી રહ્યા બાહુબલીજી. તે ન માન્યા અને એમણે એમ કીધું કે હું શરણે નહીં આવું, આપણે ભલે યુદ્ધ થાય. અને બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ જામ્યું. કોણ જીતશે, કોણ હારશે એની ઉત્કંઠા યુદ્ધ જોનારના દિલમાં જાગી હતી. બંને ભાઈઓ એકબીજાને હરાવી વિજયી બનવા તનતોડ મહેનત કરી રહ્યા હતા. યુદ્ધ સર્જાય તેમાં સૌથી મોટો ફાળો તો અહંકારનો જ હોય છે, અને જ્યારે યુદ્ધ થવા ન દેવામાં મોટો ફાળો નમ્રતાનો હોય છે, જે નમ્રતા 98 પુત્રોએ આપી. નમ્ર બન્યા વિના નારાયણ નથી બનાતું. નમ્રતા અને વિનય જ સાધનાની સફળતાનું મૂળ છે. માટલાને આકાર આપવો હોય ને તો માટીને પણ નરમ અને પોચી બનાવવી પડે છે. રોટલી બનાવતા પહેલા લોટને પણ નરમ બનાવવો પડે છે. તો હવે આત્માને નિરાકાર બનાવવા માટે પણ પ્રથમ શરત છે નમ્ર બનો, વિનયી બનો. જ્યાં જ્યાં સંઘર્ષ ત્યાં ત્યાં નમ્રતાનો અભાવ જ હોય છે. હવે 2 ભાઈઓનો યુદ્ધ જોઈએ આપણે. એમાં પહેલું યુદ્ધ દ્રષ્ટિ યુદ્ધ થયું, એમાં ભરત હાર્યા. બીજું વાચા યુદ્ધ થયું, એમાં પણ ભરત હાર્યા. ત્રીજું મુષ્ટિ યુદ્ધ માટે બાહુબલી મોટા ભાઈ ભરતના મસ્તક ઉપર મુક્કો મારવા જાય છે, અને દેવવાણી થાય છે કે એક ભાઈને હાથે બીજા ભાઈનું મૃત્યુ થઈ જશે તો ઇતિહાસ કલંકિત બનશે. તો બાહુબલી એકદમ મૂંઝાઈ જાય છે કે ઓહો, મારા પ્રહારથી ભાઈનું મૃત્યુ થઈ જશે, ઓહો, મારે આવું ન કરાય, અને હાથ ઉપર જ થંભી જાય છે. બાહુબલી તો વીર હતા, એકવાર ઉઠાવેલો હાથ નીચે આવે નહીં. એમણે ભાઈને મુઠ્ઠી મારવાનું માંડી વાળી અને સ્વયંના મસ્તક ઉપર મુઠ્ઠી મૂકી અને પંચમુષ્ટિ લોચ કરી અને સંયમ ગ્રહી લીધો. યુદ્ધ મેદાનને સાધનાનું મેદાન બનાવ્યું અને ખરો વિજય પ્રાપ્ત કર્યો. યુદ્ધભૂમિ છોડી પોતે પિતા પાસે ન જતા વનની વાટે સાધનામાં મગ્ન બન્યા. બાહુબલી બહુ ઉચ્ચ સાધક આત્મા હતા, પણ અંતરમાં ભયાનક શત્રુ જન્મી ચૂક્યો હતો. અંતર અકળામણ અનુભવતું હતું. હું બધા ભાઈઓમાં મોટો, અને મારી પહેલા દીક્ષિત થનાર બધા મારા નાના ભાઈઓ છે, તો શું હું નાનાને વંદન કરું? ભરત ઉપર એટલે કે પોતાના ભાઈ ઉપર સહેલાઈથી વિજય મેળવ્યો, પરંતુ અંતરયુદ્ધમાં અહમ ઉપર વિજય મેળવવો કઠિન બન્યો. બાહુબલીએ અહંકારને કારણે ભાઈઓ પાસે ન જતા એમ વિચાર્યું કે મારે તો મોક્ષ જ મેળવવો છે ને, તો હું સાધના કરી
મોક્ષ મેળવી લઈશ. પરંતુ બાહુબલીને ક્યાં ખબર છે કે ઝૂક્યા વિના અને અહમને મૂક્યા વિના ક્યારેય મુક્તિ કોઈને નથી મળી અને મળશે પણ નહીં. જૈન દર્શન કહે છે કે વિનય પ્રથમ છે, સાધના પછી છે. તમામ સાધનાના પાયામાં વિનય હોવો જ જોઈએ. સાધક પાસે તપ, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન બધું શ્રેષ્ઠ અને સુંદર હોય, પણ જો વિનય ગુણ ન હોય, વિનયનું મૂળ જ ન હોય, તો ત્યાં ધર્મરૂપી વૃક્ષ ક્યાંથી હોય? અને જો વૃક્ષ જ ન હોય તો મોક્ષરૂપી ફળ ક્યાંથી મળે? અહીં બાહુબલી તપ, ત્યાગ, ધ્યાનની સાધનામાં રહ્યા, પણ કેવળ જ્ઞાન ન થયું. બાહુબલીનું નસીબ ગણો કે પ્રભુ ઋષભદેવે બ્રાહ્મી, સુંદરી બંને બહેનોને બાહુબલીને પ્રતિબોધ કરવા વનમાં મોકલ્યા. ત્યાં જઈને તેઓ મીઠા મધુર અવાજે બોલ્યા, વીરા મારા, ગજ થકી નીચે ઉતરો. ગજ ઉપર કેવળ જ્ઞાન ન થાય. આ મધુર સ્વર રેલાયો અને બાહુબલી જાગૃત થયા. અરે, આ કોનો અવાજ? આ તો મારી સાધ્વી બહેનોનો અવાજ છે. તો હું ક્યાં છું? અરે, હું ક્યાં હાથી ઉપર બેઠો છું કે મને હાથી ઉપરથી ઉતરવાનું કહે છે? બસ ચિંતનની ધારા ચિત્તમાં વહેવા લાગી અને અહંકારનો હાથી નજર સામે આવી ગયો અને હવે અહમ સાથે યુદ્ધ આદર્યું. અરે, ધિક્કાર છે મારા અહંકારને. મારા નાના ભાઈ મુનિવરોને હું હમણાં જ વંદન કરી આવું. બસ વંદન કરવા માટે પગ ઉપાડ્યો અને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની અમૂલ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ. જો એક સૂક્ષ્મ અહંકાર પણ આટલી ભયંકર તાકાત ધરાવે છે, તો હે માનવી, આપણા અંતરમાં તો ઢગલા બંધ અહંકાર ભર્યા છે. હવે આવો બીજો દાખલો પ્રભુ મહાવીરનો, મરીચીના ભવનો, મદનું એક બીજું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ. એક વખત ભરત ચક્રવર્તી ઋષભદેવની દેશના સાંભળવા આવ્યા. પ્રભુના દર્શન કરી હર્ષ ચિત્તે દેશના સાંભળી. પછી ભગવાન ઋષભદેવને ચક્રવર્તી ભરતે વંદન કરીને પૂછ્યું કે હે નાથ, આ સમવસરણમાં આપના જેવું તીર્થંકર પદ પ્રાપ્ત કરનાર કોઈ લાયક આત્મા છે? ત્યારે ભગવાને કહ્યું, આ સમવસરણમાં એવો કોઈ જ આત્મા નથી, પણ બહારના ભાગમાં તમારા પુત્ર મરીચીનો આત્મા આ ભરત ક્ષેત્રના પોતનપુર નગરમાં ત્રિપુષ્ટ નામે વાસુદેવ થશે અને મહાવીર નામે 24માં તીર્થંકર થશે અને જંબુદ્વીપની પશ્ચિમ મહાવિદેયમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પદ પામશે. પ્રભુના મુખેથી પોતાના પુત્રનું ભાવિ કથન સાંભળી પુલકિત બની ગયા, હર્ષિત થઈ ગયા. સમવસરણની બહાર મરીચી પાસે આવી ભગવાને કહેલા ભાવો મરીચીને કહ્યા કે ભાઈ, તમે તો ધન્ય છો, તમે તો વાસુદેવ થશો, ચક્રવર્તી થશો અને 24માં તીર્થંકર પણ થશો. એમ કહી ભાવિના તીર્થંકરના આત્માને વંદન કરી પોતે પોતાના સ્વસ્થાને ચાલ્યા ગયા. એમના ગયા પછી મરીચીને ગર્વ ઉત્પન્ન થયો. ઓહો, અમારું કુળ કેટલું મહાન ગણાય. મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પ્રથમ વાસુદેવ થઈશ. વળી મહાવિદેયમાં તો ચક્રવર્તી પણ થઈશ અને 24માં તીર્થંકર પણ થઈશ. આ સંસારમાં ત્રણ પદવી પ્રાપ્ત કરીશ. આહા, અમારા કુળમાં કોઈ ખામી નહીં, કોઈ કમી નહીં. તેવી રીતે ઉન્માદમાં આવી ભગવાન મહાવીરના જીવે નીચ ગોત્ર કર્મ બાંધી લીધું. કુળ મદ કરતા કરતા અહંકારનો અજગર ગળી ગયા, જેના પરિણામો ભોગવતા રહી ગયેલા કર્મો છેક 27માં ભવે કુળમદને કારણે અછેરું સર્જાયું. કોઈને 2 માના ગર્ભમાં રહેવું પડે? ક્યારેય નહીં, પણ ભગવાનને 2 માતાના ગર્ભમાં રહેવાનો વારો આવ્યો. કારણ દેવાનંદા ક્ષત્રિયાણી હતા ને, માટે દેવે આવી એમનો ગર્ભ સારણ કરી ત્રિશલા માતામાં મૂક્યો. આ વાર્તા સૌ જાણે છે, આ સત્ય સૌ જાણે છે. પ્રભુ મહાવીરનું જીવન આપણા આત્માને ચેતવણી આપે છે
કે મદમાં મગરૂર બની મારી જેમ કોઈ ભૂલ કરતા નહીં. મરીચીના આત્માએ ત્રીજા આરાના છેવાડે બાંધેલું કુળમદ ચોથા આરાના છેવાડે મહાવીરના ભવમાં પૂરું થયું. પણ જો આપણે આવા મત કર્યા હોય તો આપણા ઉતારા ક્યાં થશે? અહંકારનો મોટો અવગુણ છે સ્વપ્રશંસા અને પરનિંદા. બીજાના ગુણો મુખેથી બોલી તો ન શકે, કાનેથી સાંભળી પણ ન શકે. રસ હોય તો માત્ર ને માત્ર પોતાની પ્રશંસામાં. અહંકારીને કામ કરતા નામમાં વધારે રસ હોય છે. જ્યાં જ્યાં અહંકાર ત્યાં ત્યાં મોટી હોનારત સર્જાય જ છે. જેમ વૃક્ષ ફળથી ભરાય ત્યારે નમે છે, વાદળા પાણીથી ભરાય ત્યારે વરસી પડે. પણ માનવી જે કેવો છે કે તેની પાસે જ્ઞાન, ધન, સાધન વધે તેમ અહંકાર વધતો જાય છે અને વિનય ભૂલાતો જાય છે. આ અહંકારને જીતવા માટે પ્રભુએ નમ્રતાના ગુણ પ્રગટાવવાનો સચોટ ઉપદેશ આપ્યો છે. એટલે કે તમે તમારા હૈયાને વિનય ગુણથી સંપન્ન બનાવો. એવા વિનય સંપન્ન ગણધર ગૌતમની વાત કરીએ. એકદા ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ અને એમના બીજા બે ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિને અને બીજા બધા બ્રાહ્મણોની સાથે યજ્ઞ મંડપમાં બેઠા હતા. તે વખતે પ્રભુ મહાવીર ગામની બહાર બિરાજતા હતા. તેમના સમવસરણમાં દેવોને જતા જોઈને ઇન્દ્રભૂતિને વિચાર આવ્યો કે દેવો મારી પાસે આવવાની જગ્યાએ જાય છે ક્યાં? પછી પૂછપરછ કરતા તેમને માલુમ પડ્યું કે સર્વજ્ઞ નામધારી કોઈ ધ્રુત અત્રે આવેલ છે અને દેવો ત્યાં જાય છે. હરે ભગવાન! દેવોને એ પણ ખબર નથી કે સર્વજ્ઞ તો હું છું, એ ધ્રુત નહીં. અચ્છા, તો દેવો ત્યાં જાય છે તો ચલો ને હું પણ એમની પાસે જઈ એમની પાસે વાત કરી તેમને પરાજિત કરીને આવું. ઇન્દ્રભૂતિ વેદ આદિના જાણકાર પંડિત હતા. તેમને પોતાના જ્ઞાનનું એટલું મહત્વ હતું કે પોતા સરીખો જગતમાં કોઈ વિદ્વાન છે જ નહીં એમ જ માનતા હતા. એટલો અહંકાર હતો. અને એ અહંકારને કારણે એમણે સંકલ્પ કર્યો કે હું મારા 500 શિષ્ય સહિત મહાવીર પાસે સંવસરણમાં જાઓ અને એમને પ્રશ્ન દ્વારા હરાવીને આવો. પણ સંવસરણમાં ગયા અને પ્રભુની ભવ્યતા ભાળી મનથી જ પોતાનો પરાજય સ્વીકારી લીધો. જેમ સમુદ્રની મધ્યમાં વચ્ચે પર્વત હોય અને ભરતીમાં મોજા પર્વત સાથે અથડાય તો કાંઈ પર્વત થોડો તૂટે. ભગવાન પર્વત જેવા છે અને ઇન્દ્રભૂતિનો અહંકાર મોજાની થપાટ જેવો છે. ભગવાનની ભવ્યતા જોઈ મોજા શાંત થઈ ગયા અને પર્વતના પગમાં એ પાણી પડ્યું. હવે અનંત જ્ઞાની અને દયાના સાગર પ્રભુને તો ખબર પડી ગઈ કે આ ઇન્દ્રભૂતિ મને પ્રશ્ન પૂછવા આવ્યા છે, મને હરાવવા આવ્યા છે. એટલે ભગવાને તો એમને જોતા જ એમનું નામ દઈને બોલાવ્યા, આવો ઇન્દ્રભૂતિ, આવો ઇન્દ્રભૂતિ તમને. અને એમના પ્રશ્ન પૂછ્યા પહેલા જ એમને પ્રશ્ન હતો કે આત્માના અસ્તિત્વ છે કે નહીં. તો એ આત્માના અસ્તિત્વ સંબંધની જે બી શંકા હતી બધી પૂછ્યા વગર ભગવાને એમનું સમાધાન કરી આપ્યું. ગૌતમ ભગવાને તો વિતરાગતા જોઈ અને ઇન્દ્રભૂતિમાંથી ગોયમાં બની ગયા. તેમણે ભગવાનના ચરણ કમળમાં એટલી હદે સમર્પણ કરી દીધું કે તેઓ પ્રથમ ગણધર બન્યા. એક કી ટશે ભગવાનના મુખારવિંદને નિહાળવું અને સમય માત્ર પણ એમનો વિયોગ ન કરવો. ભગવાનની પલક ફરકે ને તો જ ગૌતમની આંખ ફરકે. હવે વિચારો કે ઇન્દ્રભૂતિ પહેલા કેવા અભિમાની હતા, કેવા અહંકારી હતા, અને જ્યારે ગૌતમ આવ્યા, ગૌતમ બન્યા તો બધું છોડી દીધું અને કેવા નમ્ર અને વિનયી બની ગયા. પગમાં વાગેલ કાંટો જો ચાલવામાં અવરોધક બને છે, આંખમાં પડેલ તણખલું જોવામાં વિઘ્નરૂપ બને છે, તો નાનો અહંકાર પણ અરહમ બનવામાં અવરોધક ન બને? નમવાનો ગુણ ભમવાની રમતમાંથી મુક્ત કરે છે.
માટે જ ઉત્તરાધાન સૂત્રમાં પ્રભુએ અંતિમ દેશનામાં બહુ જ મહત્વનો અને અગત્યનો ગુણ બતાવ્યો છે, તે વિનય. વિનય વિનાની બધી સાધના અધૂરી રહે છે. તો ચાલો અહમના ત્યાગ અને વિનયના સથવારે વિતરાગ યાત્રામાં આગળ વધીએ. દેવાનુપ્રિયો, અહીં આપણે ત્રીજા અને ચોથા આરાના જીવોના દ્રષ્ટાંત લીધા છે, કારણ કે ત્રીજા આરા વખતે તો હજી કલ્પવૃક્ષના પડછાયા જેવો કાળ હતો, લોકો એકદમ રુજુ હતા, અને ચોથા આરામાં તો તીર્થંકર જ હાજર હતા. તો પણ મદના કારણો ઊભા થતા હતા અને કર્મબંધનો આવા બંધાતા હતા. તો અત્યારે તો પાંચમો આરો છે, જડતા છે, તો કેવા કેવા અહંકારને કારણે કર્મબંધન બંધાતા હશે. માટે આપણે જો અહંકારનો ત્યાગ કરશું, આત્મ શ્લાઘાનો ત્યાગ કરશું, દરેક જગ્યાએ મેં કર્યું, હું જ કરનાર છું વગેરેને તચશું, તો વહેલા મહાવીર અને ગૌતમ પાસે જઈ શકશું. વિતરાગ વાણીથી ઓછું અધિક વિપરીત બોલાયું હોય તો અર્યંત સિદ્ધ કેવડી પ્રભુની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. હવે પચખાણ કરશું. સૌના ધાર્યા પ્રમાણે આપણે માન ઉપર વિજય કરવો છે ને વિનયવાન બનવું છે, તો રોજ 5 જણને જય જિનેન્દ્ર કહેવું, ઉપયોગ સહિત પચખાણ પાડવા. તસ ભંતે પડિકમામી નિંદામી ગરિહામી હોસી રે હોસી રે હોસી રે. હવે માંગલિક ફરમાવું છું. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપસાયણમ, નમો લોવે સવ્વ સાવણમ. ગુરુદેવની આજ્ઞાથી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચતારી લઘુત્તમા, અરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પનત્તો ધમ્મો લઘુત્તમો. ચતારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. એ 4 શરણા, 4 મંગલ, 4 ઉત્તમ આરાધે જે ભવસાગરમાં ડૂબે ન તે. સકળ કર્મનો આણે અંત, મોક્ષ તણા સુખ લય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય, તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર, અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે, તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ, મન વાંછિત ફળ તાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. જય જિનેન્દ્ર. રાગ અને દ્વેષને કારણે આત્માને બંધાતા કર્મો, આ છે જૈન ધર્મનો પાયો. જૈન ધર્મનો પાયો કર્મના સિદ્ધાંતમાં માને છે, એ કોઈ ભગવાનના સિદ્ધાંતમાં માનતો નથી. એટલે કે આપણને સુખ દેવાનું કામ પણ કર્મ કરે છે, આપણને દુઃખ દેવાનું કામ પણ કર્મ જ કરે છે. એમાં વચ્ચે કોઈ ભગવાન હોતા નથી. ગઈકાલે જ વાત કરી હતી કે રામ રાખે તેને કોણ ચાખે. આવું જૈન ધર્મમાં આપણે માનતા નથી. આપણે તો એમ માનીએ છીએ કે કર્મના ફળને એક વખત જે ચાખી લે અને પોતાની જાતને બચાવી લે કર્મ બંધનમાંથી, એને પછી કર્મ ન ચાખે. જૈન ધર્મનો પાયો પકડી રાખીએ, આપણને શાંતિ થઈ જાય. એવું નથી કે કોઈને કર્મ સુખ આપે અને કર્મ દુઃખ આપે. અન્ય તો એમ માને કે ભગવાન સુખ આપે ને ભગવાન દુઃખ આપે. જૈન ધર્મ એમ નથી કહેતો કે કર્મ પોતાની મેળે સુખ આપે ને કર્મ પોતાની મેળે દુઃખ આપે. જૈન ધર્મ તો એમ કહે છે કે તમે સુખ આપે, સાતા આપે એવા કર્મ બાંધશો તો તમને સાતા મળશે. પીડા આપે, અસાતા આપે એવા કર્મ બાંધશો તો તમને અસાતા આવશે.
આપણને હસાતા આવે ત્યારે ક્યાં હસાતાના કર્મને ખબર હોય છે કે મારે કેટલા વાગે કયું ફળ દેવા માટે જવાનું છે? કર્મને શું ભાન પડે? એને કેમ ખબર પડે? કર્મ કેમ એના સમય પર જ આવી જાય? એ કેમ વહેલું મોડું ન હોય? કર્મ તો જળ છે. ભગવાન કંઈક કરે એ બરાબર છે, પણ કર્મ પોતાની મેળે કંઈક કરે એ વસ્તુ કેમ આપણને ગળે ઉતરે? ગળે ઉતારવી જ પડશે. કારણ કે આગમકારો બતાવે છે કે જ્યારે જીવ કર્મ બાંધે છે ને ત્યારે એ કર્મ કયા ટાઈમે, કયા દિવસે, કઈ સેકન્ડે ફળ આપવાનું શરૂ કરશે એનો સમય જ્યારે કર્મ બંધાય છે ત્યારે નિશ્ચિત થઈ જાય છે. એટલે એની માટે કોઈ અલગ વ્યવસ્થા કરવી નથી પડતી. સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો એ કુદરતી વ્યવસ્થા છે. આ નેચરલ પ્રોસેસ છે. એને પોતાના સમયે ફળ દેવાનું કાર્ય કરવું એ જ કર્મ સિદ્ધાંત છે. સાકર કેવી છે? સાકર મીઠી છે. જીભ ઉપર કોઈ પણ વ્યક્તિ સાકર મૂકશે તો એને મીઠાશ આવવાની ને આવવાની. હવે જે ભગવાનને માનશે એ એમ કહેશે કે ભગવાને મને સાકર આપી એટલે મારી જીભ મીઠી થઈ ગઈ. કર્મને જે માનશે એ એમ માનશે કે ભાઈ મારા સાતાનો ઉદય હતો એટલે મને સાકર આજે મીઠી લાગી, મારું મોઢું મીઠું થયું. જો ભગવાનનો વાંક કાઢવો હશે, ભગવાનને એનું કારણ માનવું હશે તો એમ માનવું કે ભાઈ મોઢા પર સુદર્શનને જીભ પર મૂકી દો તો સુદર્શન મૂકી દઈશું તો આપણે એમ કેવું પડશે કે ભગવાને આપણને કડવાશ આપી. એવું નથી હોતું. કયું દ્રવ્ય જીભ ઉપર મૂક્યું? સાકર મૂકી તો મીઠાશ, સુદર્શન મૂક્યું તો કડવાશ. એ એનો સ્વભાવ છે. મીઠાશ એ સાકરનો સ્વભાવ છે, કડવાશ એ સુદર્શનનો સ્વભાવ છે. એમ સાતા એ સાતા વેદનીય કર્મનો સ્વભાવ છે, અસાતા એ અસાતા વેદનીય કર્મનો સ્વભાવ છે. આપણે પહેલા જ વાત થઈ ગઈ, 4 ઘાતી કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મ આપણા જ્ઞાન ગુણને ઢાંકે છે, એ એનો સ્વભાવ છે. દર્શનાવરણીય કર્મ આપણા કેવળ દર્શન નામના ગુણને ઢાંકે છે, એ એનો સ્વભાવ છે. કર્મને સ્વભાવ દેવા જવું પડતું નથી હોતું. સાકરમાં મીઠાશ ઇન્જેક્ટ કરીને, ઇન્જેક્શન મારીને નાખવાની હોતી નથી. સુદર્શનમાં કડવાશ ઉપરથી નાખવાની હોતી નથી. એ એનો સ્વભાવ છે. એટલે જ સાકર આપણે જીભ પર મૂકશું, મીઠાશ આપણને આવશે. સાકર બીજી કોઈ વ્યક્તિ પોતાની જીભ ઉપર મૂકશે, મીઠાશ એને આવશે, આપણને નહીં આવે. સાતા વેદનીય બીજું કોઈ બાંધશે, એને સાતાનો ફળ એને મળશે. અસાતા વેદનીય આપણે બાંધશું તો અસાતાનું ફળ આપણને જ મળશે. એટલે હું જ્યારે પણ સાતા કે અસાતાને ભોગવું છું ત્યારે હું માત્ર મારા બાંધેલા સાતા કે અસાતાને ભોગવું છું એનો એક દ્રઢ નિર્ણય મનની અંદર કરી લો. હું માત્ર મારા કર્મોને ભોગવું છું. મારા કર્મના ભોગવટામાં મને કોઈ ભગવાન મદદરૂપ કે અંતરાયરૂપ થઈ શકતા નથી. બીજાના કર્મ મારે ભોગવવા પડતા નથી. મારા કર્મના ઉદયમાં બીજા કોઈ ભાગ પડાવી શકતા નથી. બીજાના કર્મના ઉદયમાં હું ભાગ પડાવી શકતો નથી, પણ હું સાંત્વન આપી શકું છું. પછી એમ ના સમજવું કે આપણે કોઈનામાં ભાગ નથી પડાવી શકતા તો સાતા વેદને બાંધવાનું રહ્યું જ ક્યાં? એ એમની અસાતા ભોગવે, હું મારી સાતા ભોગવું. એમ ત્યાગી થઈ જવાનું નથી, પ્રેક્ટિકલ રહેવાનું છે. બીજાની અસાતાનો ઉદય જોઈને સમજવાનું છે કે એને જેવી અસાતા ભોગવી રહ્યા છે એમાં હું સાતા આપવાનો પ્રયત્ન કરીશ તો મને એના જેવી અસાતા ઉદયમાં નહીં આવે. સમજવાનું આ છે. બસ મને જે ફળ મળે છે એ મારા કર્મના ઉદયે મળે છે. અન્યને જે ફળ મળે છે એ અન્યએ પોતે બાંધેલા કર્મના ઉદયે મળે છે. આટલો ભેદ કરી લેવાની જરૂર છે. અને જ્યારે જ્યારે પણ કર્મના ઉદયો આવી જાય છે ત્યારે આપણે સમજી લેવાનું છે કે આ પોતાના કર્મના ઉદય છે.
બસ મારા કર્મના ઉદય, આટલી શ્રદ્ધા આપણે કરી લેવાની જરૂર છે. અનાદિકાળથી આપણને શરીર મળેલું છે. જ્યારથી આપણો જીવ છે ત્યારથી આપણી સાથે શરીર પણ છે. એટલે જીવને શરીરની મમતા વધારે હોવાને કારણે જીવને સાતા વેદન્યની ચાહના પણ વધારે છે. એક મિનિટ જરા ઉભા રહેજો, એક પ્રોબ્લેમ આવે છે સાંભળવામાં બધાને. શરીરની મમતા વધારે છે એટલે આપણને સાતા વેદન્યની ચાહના વધારે છે. અનાદિકાળથી લઈને આજ સુધીમાં એક સેકન્ડ એવી નથી હોતી, એક સમય એવો નથી હોતો કે આપણો જીવ શરીર વિનાનો હોય. અને એનો સીધો અર્થ એમ છે કે એક સેકન્ડ કે એક સમય એવો નથી હોતો કે આપણે સાતાની ઈચ્છા વિનાના હોઈએ. આપણે વચ્ચે ક્યારેય અશરીરી બનતા નથી. આખા લોકની અંદર શરીર વિનાના હોય તો માત્ર સિદ્ધ ભગવંતો છે. અને એટલા માટે સિદ્ધ ભગવંતો સાતા અને અસાતાથી ઉપર ઉઠી ગયા છે અને તેઓ આત્માનું સુખ ભોગવી રહ્યા છે. બરાબર આપણે સમજી રહ્યા છે. હજી પણ બરાબર સમજો. સાતા મનની હોય છે, સાતા વચનની હોય છે અને સાતા કાયાની હોય છે. અસાતા પણ મનને હોય છે, અસાતા પણ વચન ના હોય છે અને અસાતા કાયાને હોય છે. સિદ્ધ ભગવંતો પાસે મન વચન કે કાયા કાંઈ નથી, એટલે ત્યાં આગળ એમને સાતા નથી, એમને ત્યાં આગળ અસાતા નથી. એમને આત્માના અનંત સુખ જ ભોગવવાના રહેલા છે. આપણે તો જે ગતિમાં જ્યાં જ્યાં પણ ગયા, જન્મથી કાં તો ઔદારિક શરીર મળી ગયું, મનુષ્ય કે તિર્યંચના ભવમાં ગયા તો જન્મથી આપણને વૈક્રિય શરીર મળી ગયું, જો આપણે દેવ કે નરકના ભવમાં ચાલ્યા ગયા તો. અને જ્યારે આ બે શરીર નહોતા મળ્યા, એટલે કે જ્યારે એક ગતિમાંથી મૃત્યુ પામીને બીજી ગતિમાં જઈ ગયા હતા, જેને ચૈન પરિભાષામાં વાટે વેતા કહેવાય, એક ભવમાંથી બીજા ભવમાં જઈ રહ્યા હતા, ત્યારે પણ તેજસ શરીર અને કાર્મણ શરીર, જે આત્માને લઈ જવાનું કામ અને કર્મને સાથે લઈ જવાનું કામ કરવા વાળા શરીર છે, એ પણ સાથે જ હોય છે. એટલે કે એક સમય માત્ર પણ આપણે શરીર વિનાના હોતા નથી. મનુષ્ય ભવનું ઔદારિક છૂટે તો વાટે વેતા તેજસ અને કાર્મણ આવી જ જાય છે. કદાચ અઘરું લાગે, પણ સમજવાનું આ એક વાક્યમાં એ છે કે શરીર વિનાની કોઈ અવસ્થા આપણી હોતી નથી. એટલે સાતાની ચાહના વિનાનો કોઈ સમય આપણો હોતો નથી. અનાદિકાળથી શરીરની સાથે આપણે રહ્યા છીએ, એટલે શરીરની મમતા ઘૂંટાયા જ કરી છે. શરીરના સાતામાં જ આપણે સુખને માનતા થઈ ગયા છીએ. શરીરની અસાતામાં આપણે દુઃખને માનતા થઈ રહ્યા છીએ. આપણે સમજવું જ રહ્યું કે સાતા એ સુખ નથી. આપણે દ્રઢ વિશ્વાસ કરવો જ રહ્યો કે અસાતા એ દુઃખ નથી. જ્યારે જ્યારે પણ આપણે શરીરને આપણું માન્યું, ત્યારે આપણને સાતા અસાતાની અંદર ગૂંચવાડો થઈ ગયો. શરીરને પોતાનું માનવા પર આત્મા અલગ છે, શરીર અલગ છે, એવું જે જ્ઞાન આપણને તીર્થંકર ભગવંતોએ પોતાના કેવળ જ્ઞાનમાં જોઈને આપ્યું છે, એ વાત પણ આપણી ભૂલાઈ ગઈ. એ ભેદ જ્ઞાન જ ભૂલાઈ ગયું. અને આખો સમય જુઓ સંસારી જીવો, આપણે બધા સવારથી સાંજ સુધી શરીરની સાતા અને અસાતાની વચ્ચે અટવાઈ ગયા હોઈએ છીએ. સવારના સ્નાન કરવા જવું થી લઈને રાતના સુવા માટેના કપડા બદલવા, ત્યાં સુધી સાતા અસાતાના માપદંડમાં જ જીવતા હોઈએ છીએ. સાતાની ચાહના કરીએ છીએ પણ સાતાના કાર્ય નથી કરતા, એ આપણી નબળાઈ થઈ ગઈ છે. સમયે સમયે બંધાતા કર્મમાં વેદનીય કર્મ જીવને બંધાય જ છે. અને જયારે વેદનીય બંધાવાનું જ છે, તો મનુષ્યના ભાવમાં પોતાની જાતને રોજ અત્યના આપણે જે ઘાટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, શેપ આપવાનો પ્રયત્ન કરીએ છીએ,
એમાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જયારે વેદનીય કર્મ બંધાવવાનું જ છે તો શા માટે આપણે સાતા વેદનીય કર્મ બાંધવા માટે જાગૃત રહેતા નથી? શા માટે આપણે અસાતા વેદનીય બાંધવામાં હંમેશા તૈયાર જ હોઈએ છીએ? આ ભાવમાં આપણે સાતા વેદનીય બાંધવાના કાર્યનું સેવન નહીં કરીએ તો સીધો ચોખ્ખો ક્લિયર હિસાબ છે કે અસાતા વેદનીયનો બંધ ઉભો જ છે. કર્મસત્તા પણ અજબ ગજબની છે. આપણી સામે બે કટોરા મૂકી દીધા છે. એકમાં ઝેર મૂકી દીધું છે, એકમાં અમૃત મૂકી દીધું છે. બસ એને કહી દીધું છે કે તમારે આ કટોરામાંથી ચૂઝ એની વન, પીવાનું તો છે જો કમ્પલસરી. જેમ લગ્નમાં ગયા હોઈએ ને અને નજીકના કુટુંબીજનના લગ્ન હોય અને પંચોલામાં બેઠા હોઈએ અને પંચોલામાં બે હાથમાં બે મીઠાઈ લઈને આવે, કાં તો રસગુલ્લો ખાવું પડશે અને કાં તો કેરીનો રસ લેવો પડશે વાટકામાં. એમાં તો બંને મીઠાઈ હોય છે એટલે આપણને બેમાંથી એક આપી દે, બહુ તો મીઠાશ લાગી જશે અને કદાચ કોઈને તકલીફ થશે તો દવાથી દૂર કરી દેશે. પરંતુ અહીંયા તો કર્મશક્તિએ બે કટોરા મૂકી દીધા. એકમાં ઝેર છે ને એકમાં અમૃત છે, એકમાં સાતા છે ને એકમાં અસાતા છે. અને શરત એટલી છે કે પીવાનું એટલે પીવાનું જ, પીધા વિના રહેવાનું નહીં. એક કટોરો પીવાનો છે. હવે કોઈને શીખવાડવું પડશે કે શું કરવાનું, કયો કટોરો પીવાનો. આ વાત સાંભળવામાં આપણને બધાને ક્લેરિટી ઓફ માઇન્ડ છે કે ના, આપણે ઝેરનો કટોરો તો જોવાનો પણ ન હોય, સૂંઘવાનો પણ ન હોય, એને બહાર ફેંકી દેવાનો હોય અને અમૃતના કટોરાને ક્યાંય જવા દેવાનો ન હોય. બસ જેટલું સરળતાથી અત્યારે આપણે આને સ્વીકારી લીધું એના કરતા પણ અનેક ગણી વધારે સરળતાથી, ક્લેરિટી ઓફ માઇન્ડથી, શુદ્ધ હૃદયથી મારે સાતા બાંધવી છે, મારે સાતાનો કટોરો એટલે મારા માટે અમૃતનો કટોરો છે, મારે અસાતાનો કટોરો એ મારા માટે ઝેરનો કટોરો છે, એને જરાક રોજ આપણે મનની અંદર દ્રઢ નિશ્ચયથી ઠોસ કરી દેવાની જરૂર છે. જે જીવ પહેલી ગુણસ્થાને મિથ્યાત્વી હશે, જે જીવ ચોથે ગુણસ્થાને વ્રત પચખાણ વિનાનો સંકિત વાળો, શ્રદ્ધા વાળો, ભગવાનના માર્ગ ઉપર, નવ તત્વો પર શ્રદ્ધા કરવા વાળો જીવ હશે, જે જીવ શ્રાવકના 12 રથ ધારી અને શ્રાવક બનેલો હશે, અને જે જીવ 5 મહાવ્રત ધારીને સાધુ બનેલો હશે, પરંતુ જ્યાં સુધી એનામાં થોડો પ્રમાદ હોય છે ને, એ પ્રમાદ હોય છે ત્યારે 2 ઓપ્શન હોય છે, કાં તો સાતા બાંધો અને કાં તો અસાતા બાંધો. પણ જયારે પ્રમાદ ચાલ્યો જાય છે અને અપ્રમાદ અવસ્થા આવી જાય છે ત્યારે કટોરો ઝેરનો ઊંધો થઈ જાય છે, અમૃતનો જ કટોરો હાથમાં રહી જાય છે. એટલે કે એ જીવ માત્ર સાતા વેદનીયનો બંધ કરે છે, અસાતા વેદનીય તો ક્યાંય દૂર વહી જાય છે. જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી ઝેર અને અમૃતનો કટોરો છે. એટલે કે જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી સાતા અને અસાતા રહેલું છે, જ્યાં સુધી પ્રમાદ છે ત્યાં સુધી શુભ અને અશુભના 2 ભેદ રહેલા છે. આવી પરિસ્થિતિ પ્રમાદી સાધુ હોય તો પણ રહી શકે છે. તો આપણે તો ગૃહસ્થવાસમાં શ્રાવકના વ્રતોમાં, અથવા તો શ્રાવકના વ્રતો પણ નહીં લીધેલા, અથવા તો કદાચ સંકિતને પણ નહીં ધારેલા, અથવા તો કદાચ સાવ નવા નક્કોર મિથ્યાત્વ સહિતના જૈન ધર્મને તો ઠીક, અન્ય ધર્મને માનવાવાળા પણ હશું તો આપણે સાતા બાંધવાની ખેવનાની ઈચ્છાઓ ક્યાં રહેશે? અપ્રમાદી હશે એને શુભ જ કર્મ બંધ થશે. સાતા વેદનીય બાંધવી એનો સીધો અર્થ છે કે આત્માને સુખી કરવો, પણ મન, વચન અને કાયા દ્વારા. કારણ કે મનનું સુખ એ આત્માનું સુખ બની જાય છે, વચનનું સુખ એ આત્માનું સુખ બની જાય છે, કાયાનું સુખ એ આત્માનું સુખ બની જાય છે. અને અસાતા બાંધવી એનો સીધો અર્થ એમ છે કે કાં તો મનને દુઃખ આવવું, કાં તો વચનને દુઃખ આવવું, કાં તો કાયાને દુઃખ આવવું, અને આ બધા દુઃખની અનુભૂતિ આત્માને થાય છે. એટલે અસાતા વેદનીય આત્માને દુઃખી કરવાનું કામ કરે છે. સાતા વેદનીય બાંધવું છે તો પ્રયત્ન કરો કે આપણે સૌ વધારેમાં વધારે સારા યોગોમાં, સારા કાર્યોમાં, સારા વિચારીઓમાં આપણે રહીએ. અઘરી વસ્તુ હોવા છતાં એને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. સારામાં રહેવું કદાચ અઘરું પડે છે પણ અશક્ય નથી હોતું.
શુભ યોગોમાં રહેવું હોય, વ્રત ધારવા પડશે, નિયમ ધારવા પડશે, મર્યાદામાં આવવું પડશે, પોતાની જાતને સમજાવવા પડશે, તીર્થંકરની વાતને હૃદયમાં ધારવી પડશે. આપણે રોજ જેમ નાના નાના બચકાણ આપીએ છીએ એમ પોતાની જાતને નાના નાના વ્રત નિયમના માળાની અંદર, વ્રત નિયમના લોકો એને બંધન સમજે છે, પણ બંધનમાં નહીં પણ મુક્તિના દ્વારની અંદર આપણે બધાએ ચડી જવું પડશે. સાતા બાંધવી છે એની માટે આત્મદમન કરવું પડે છે. સાતા બાંધવી છે એની માટે મનને મારવું પડે છે. સાતા બાંધવી છે એની માટે મનને વાળવું પડે છે. સાતા બાંધવી છે મનમાં સંતોષનો ગુણ પ્રગટ કરવો પડે છે. આ જીવને અનંતિવાર સાતા ગમે છે. આ જીવને અનંતિવાર સાતા અને સાતાના ઉદયો ગમે છે, પણ કોણ જાણે એને એકેવાર સાતાને બાંધવાના કારણો ગમતા નથી, એના ઉપાયો ગમતા નથી. કેટલી વિચિત્રતા છે. જીવને અસાતા ગમતી નથી, પણ વારંવાર અસાતાના બાંધવાના કારણોનું સેવન કર્યા કરે છે. જીવને સાતા જ ગમે છે, પણ છતાં સાતા બાંધવાના કારણોને પ્રત્યે ઉપેક્ષાઓ રાખે છે. શા માટે અસાતા વેદને બાંધવાનું ચાલુ રાખે છે? આટલું બધું સાંભળીએ છીએ, આટલું બધું સમજીએ છીએ, આટલું બધું સ્વીકારીએ છીએ, પણ જયારે આચરણની વાત આવે છે તે વખતે આચરણમાં આપણે બદલાઈ જઈએ છીએ. આચરણમાં ક્યાંક મર્યાદા આવી જાય છે. આચરણમાં ક્યાંક આપણે ખૂટી પડીએ છીએ, ક્યાંક આપણે તૂટી પડીએ છીએ. અને એટલે જ દસવૈકાલિક સૂત્રકારો દસવૈકાલિક સૂત્રની ચુલિકાની અંદર બતાવે છે કે જેવી રીતના નદીના પ્રવાહમાં કોઈ લાકડું તણાતું હોય, લાકડાનો ટુકડો, વુડનો ભાગ અથવા તો વુડ પોતે, લાકડું એ નદીના પ્રવાહમાં તણાતું હોય અને નદી વેગપૂર્વક વહી જતી હોય, અને નદી વહેતી હોય તો કઈ તરફ જતી હોય? સમુદ્ર તરફ. એટલે સમુદ્ર તરફ લાકડાને લઈને જતી નદી વેગ તરફ વેગપૂર્વક જતી હોય એને કોઈ અટકાવી શકતું નથી. લાકડાને અટકાવી શકાતું નથી. લાકડું પોતાની મેં અટકતું પણ નથી. બસ એવી જ રીતના આપણે પણ આ પાંચ ઇન્દ્રિયના વિષયો એના પ્રવાહના વેગથી સંસાર સમુદ્રમાં વહી રહ્યા છીએ. એટલે કે હિંસા, જૂઠ, ચોરી, પાંચ ઇન્દ્રિયના આકર્ષક વિષયો એના તરફ ખેંચાઈ જવું અને વહી જવું બહુ સરળ છે. આપણો બધાનો પ્રેક્ટિકલ અનુભવ છે કે આપણી લાઈફ આપણી રીતના જ ચાલી રહી છે. જેને ધર્મ કરવો છે, જેને સંકિત શ્રદ્ધા પામવી છે, એને આ પ્રવાહથી અલગ થઈ જવું પડે છે. અને એટલે દસવૈકાલિક સૂત્રકારો કહે છે કે એને પ્રતિસ્ત્રોતમાં ચાલવું પડે છે. પ્રતિસ્ત્રોતનો અર્થ એમ છે કે જે દિશામાં નદીનું વહેણ ચાલે છે એ દિશામાં ન ચાલવું, પરંતુ એનાથી વિરુદ્ધમાં ચાલવું, ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાલવું. જેને તરતા ન આવડતું હોય એ નદીની અંદર પડશે તો નદીનું પાણી એને તાણી અને લઈ જશે અને ક્યાંય એ ડૂબી જશે ખબર નહીં પડે. પણ જેને તરતા આવડતું હશે એને નદીના પાણીની અંદર પણ નાખવામાં આવશે તો ઓપોઝિટ ડાયરેક્શનમાં પણ કરી અને એક કિનારેથી બીજે કિનારે ચાલ્યા જશે. સાતા બાંધવી છે તો સીધો ઉપાય છે કે જે પ્રમાણે સંસાર ચાલે છે ને એ પ્રમાણે આપણે નહીં ચાલી શકીએ. સાતા બાંધવી છે એનો સીધો અર્થ એમ છે કે આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાલવું પડશે. જે વસ્તુ સંસારીને નથી કરવી એ આપણે બધાએ કરવી પડશે તો સાતા બંધાશે. સાતા વિજ્ઞાન બંધ કરવાના કારણોનું સેવન કરવું અઘરું છે. જેને ધર્મ કરવો છે, જેને સંકિત સહિતની શ્રદ્ધા પામવી છે, જે શ્રાવકના 12 વ્રતો ધારવા છે, જેને સાધુના 5 મહાવ્રતનું પાલન કરવું છે, એટલે કે એવા જીવો જેને મોક્ષનો હેતુ હોય, આત્મકલ્યાણની ભાવના હોય, આત્મકલ્યાણની ભાવનાથી જીવન વ્યતીત કરવા માંગતા હોય, એના માટે રસ્તો પ્રતિસ્ત્રોતનો છે, નદીના વહેણમાં સાથે જવાનો નથી. આજે લોક સંજ્ઞાની અંદર આપણે બધા ખોવાઈ જઈએ છીએ, પણ આગમકારો આપણને લોક સંજ્ઞાથી દૂર રહેવાનું કહે છે, આપણને સ્ત્રોત્રમાંથી ખસી જવાનું કહે છે, વહેણમાંથી અલગ થઈ જવાનું કહે છે,
અને દુનિયામાં પણ જુઓ ને, નામ કોનું વધારે થાય છે? બધાની સાથે રહેવા વાળાનું નામ વધારે થાય છે કે જરાક થોડાક અલગ પ્રકારના વ્યક્તિ હોય એ વ્યક્તિત્વનું, એ વ્યક્તિનું નામ વધારે થાય છે? આપણે પણ સાતા વિધિને બાંધવી હોય તો થોડું જરાક હટકે કપડા લેવા જઈશું તો કપડા એવા પસંદ કરશું જે જરા હટકે હોય. મેં જેવા કપડા પહેર્યા છે એવા બીજા કોઈના શરીર પર હોવા જોઈએ નહીં. ચંપલ લેવા જઈશું તો જરા હટકે, બૂટ લેવા જઈશું તો જરા હટકે, પર્સ લેવા જઈશું તો જરા હટકે, અને જ્વેલરી લેવા જઈશું તો પણ જરા હટકે. એટલે બધામાં જે પ્રમાણે અન્ય સામાન્ય જનો લેતા હશે એમાં યુનિક પીસ આપણે શોધશું. અને દુકાન વાળો જયારે એમ કહેશે કે આ એક જ પીસ છે, આમાં બીજું કોઈ પીસ નથી, તમને આમાં કલર, ડિઝાઇન કાંઈ જ જુદું નહીં મળે, આપણને એવું લેવું હોય છે, એનો સીધો અર્થ છે કે આપણે સ્ત્રોત્રમાં ચાલવા નથી માંગતા, આપણે પ્રતિ સ્ત્રોતમાં રહેવા માંગીએ છીએ. ત્યાં જેમ એ સમજાય છે એમ આપણે પણ અસાતા વિજ્ઞાનો જે આ સ્ત્રોત વહી રહ્યો છે, સમયે સમયે ડગલે પગલે આપણે અસાતા વિજ્ઞાન બાંધવાના જે કારણો છે, હિંસા કરવી, મારપીટ કરવી, જોર જોરથી બોલવું, કોઈને રડાવવા, કોઈને ચૂનાઓ કરાવવી, આ બધાથી દૂર થવું પડશે. સંસારીઓ જેવું કરે છે એવું આપણે કરવાનું નથી. આપણે જઈને છીએ તો આપણે કંઈક થોડુંક હટકે કરવાનું છે. હા, જેટલું અર્થદંડ રૂપે કરવું પડે છે, જીવન જીવવા પૂરતું કરવું પડે છે, ત્યાં સુધી તો ઠીક છે કે એના કરવાના ફળ આપણે ભોગવશું. પરંતુ જયારે અનર્થ દંડ રૂપે બિનજરૂરી પાપો કરીએ છીએ, બિનજરૂરી હિંસાઓ કરીએ છીએ અને એવા કાર્યોથી અલગ નથી રહેતા, ત્યારે આપણે એના કેટલા દુઃખદ ફળ ભોગવીએ છીએ એ તો એ કહાની આપણો આત્મા સિવાય બીજું કોઈ જાણતો નથી. આજે જયારે લોકોની સમજાવો, લોકો જયારે પાપના ઉદય હોય છે ત્યારે પણ અસાતા વેદને બાંધવાના કાર્ય કરે છે કે નહીં? માંદો પડેલો વ્યક્તિ હોસ્પિટલની અંદર એનું હાર્ટનું ઓપરેશન થયેલું હોય અને છતાં એ શાંતિથી ટીવી જોતો પડ્યો હોય. અસાતાના ઉદયમાં પણ અસાતા જ બાંધવાના કાર્ય કરવા એ સંસારી જનો માટે હોય છે, કારણ કે સંસારીઓ તો સ્ત્રોત્રની સાથે વહેવાના ટેવાયેલા હોય છે. આપણે તો જૈન છીએ, આપણે પ્રતિ સ્ત્રોત્રમાં ચાલવાનું છે. જ્યારે અસાતાનો ઉદય હોય ત્યારે પણ સાતા બાંધવાના કામ શોધવાના હોય. પ્રતિ સ્ત્રોતમાં ચાલવા વાળા જીવો પુણ્યનો ઉદય હોય તો પણ સાતા વેદન્યનો બંધ કરે, અને અસાતા વેદન્યનો ઉદય હોય તો એને ભોગવી લે. એને પ્રતિ સ્ત્રોતમાં ચાલવા વાળા કહેવાય, ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાલવા વાળા કહેવાય. અને આપણે એ શીખવું જ પડશે એવું આપણા ગુરુ ભગવંતો અને તીર્થંકર ભગવંતો આપણને સમજાવે છે કે આપણે પ્રતિ સ્ત્રોતમાં ચાલવું પડશે, મનને થોડું મજબૂત કરવું પડશે. પાપના ઉદયમાં સાતા વેદને ભોગવવાની ભાવના આવા જીવો રાખતા નથી, અને અસાતા વેદને બાંધવાનું જયારે પાપનો ઉદય હોય ત્યારે અસાતા વેદને બાંધવાનું કાર્ય કે ક્રિયા કરતા નથી. બરાબર સમજો હું જે કહેવા માંગુ છું. આગમકારો કહેવા માંગે છે કે જેઓ પ્રતિ સ્ત્રોતમાં એટલે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાલવા વાળા હોય છે એવા જીવો પુણ્યનો ઉદય હોય તો સાતા વેદને બાંધી લે છે. પાપનો ઉદય હોય એટલે કે અસાતાનો ઉદય હોય તો અસાતાને ભોગવી લે છે, એમાં ફરિયાદ કરતા નથી. પાપના ઉદયમાં સાતા વેદને ભોગવવાની ભાવના કરતા નથી, અને પાપના ઉદયમાં નવી અસાતા વેદને બાંધવાનું કાર્ય કે ક્રિયા કરતા નથી. આપણે આજે આ જ વસ્તુને નજર સામે રાખવાની છે. આપણી પાસે બે કટોરા છે, એક ઝેરનો અને એક અમૃતનો. નક્કી આપણે કરવાનું છે કે ઝેર પીવું છે કે અમૃત પીવું છે. નક્કી આપણે કરવાનું છે કે સાતા બાંધવી છે કે અસાતા બાંધવી છે. આપણે ભવિષ્યમાં શું પામવું છે એ જ વસ્તુ આજે કરવાની છે, અને એ જ કર્મબંધ થશે. અને એ કર્મબંધ આપણને ભવિષ્યમાં આપણી સાતા રૂપે અને આપણી અસાતા રૂપે આપણને આપણા મનની અંદર, આપણા વચનની અંદર અને આપણા કાયની અંદર મનના સુખ રૂપે, વચનના સુખ રૂપે, કાયાના સુખ રૂપે, મનના દુઃખ રૂપે, વચનના દુઃખ રૂપે કે કાયાના દુઃખ રૂપે ભોગવવી પડશે. હવે 5 મિનિટ માટે પ્રેક્ટિકલની વાત. ફરીથી સાતા વેદનાના કાર્ય એટલે અનુકંપાના કાર્ય.
રોજ સાતાવિધ્યના કાર્ય શીખવાડું છું. મને ગઈકાલે રાતના પણ મોડેથી કોઈનો ફોન આવ્યો કે સાતાવિધ્ય માટે આટલું બધું વાત કહો છો. બીજું સીધી વાત છે, જે વિષયમાં વિદ્યાર્થી નબળો હોય ને એને થોડું વધારે ભણાવવું પડે. આપણે બધા જ સાતાવિધ્ય બાંધવાના કાર્યમાં થોડા નબળા છીએ. એટલા માટે રોજ થોડા પ્રેક્ટિકલ ઉદાહરણ શોધીને વિચારીને ગઈકાલ સુધી આપણે વાત કરી કાચું પાણી ન પીવું, આજે વાત કરીએ કાચા સલાડ ન ખાવા, કાચા કાકડી, કાચા ટમાટર લિમિટ તો બંધ કરી દો. કેટલાય લોકો એવા છે, આપણે પૂછે સાધુ ભગવાન તો જાવ જોઈએ, કોઈ વસ્તુ કાચી ખાતા નથી. કોઈ વસ્તુ કાચા મોઢાની અંદર મૂકવું એ આપણને શોભા દેતું નથી. હવે આજે થોડી ધાર્મિક દ્રષ્ટિથી વાત કરીએ તો સાતાવિધ્ય બાંધવી છે તો સૌથી પહેલું કાર્ય ઈચ્છાને ધર્મ કરવામાં મદદ કરવી. તો સંસારના કામમાં તો મદદ કરીએ જ છીએ, પણ આપણે બીજાને ધર્મ કરવામાં મદદ કરવી. અત્યાર સુધી જે સાતાવિધ્યની વાત કરી ને એમાં આપણે એમ પણ કહ્યું કે કબૂતરને ચણ નાખો, કીને કણ નાખો, અને ગાયને કદાચ નાખવું પડે તો નિરણ નાખો. એ બધામાં સાતાવિધ્ય બંધાશે, ના નથી, પણ એ સાતાવિધ્ય બાંધીએ એના કરતા પણ ઊંચું સાતાવિધ્ય બાંધવું હોય તો આપણને આગમકારોએ આ વસ્તુ બતાવી છે કે ધર્મ કાર્ય કરવામાં મદદ કરો. આગમકારો બતાવે છે કે જો સહસમ સહસાળમ માસે માસે ગોમ દે, એટલે કે દાન દેવા વાળો 1000 એટલે કે 10 લાખ ગાયોનું દાન પણ જો કરે તો એના દ્વારા પણ જે સાતાવિધ્ય નથી બંધાતું એવી સાતાવિધ્ય એમ લેવાથી આપણને બંધાય છે. એટલે સૌથી પહેલું કામ અનુકંપાનું કામ છે કે ધર્મ કરવામાં કોઈને મદદ કરો. કોઈને ધર્મ કરાવવા માટે સમય કાઢો. એવું ના રાખો કે આપણે ધર્મ શીખી ગયા એટલે આપણે કોઈને ધર્મ ન શીખવાડવો. આપણને થોડું આવડી જાય તો બીજાને શીખવાડવાનો પ્રયત્ન કરો. આપણને સામાયિકના 8 પાઠ આવડી ગયા તો સામાયિકના 8 પાઠ કોઈ બીજાને શીખવાડવાનો પ્રયત્ન કરો. આપણને નવકાર આવડી ગયો તો બીજાને નવકાર શીખવવાનો પ્રયત્ન કરો. આપણને લોગસ આવડી ગયો તો આપણે બીજાને લોગસ શીખવવાનો પ્રયત્ન કરો. આ તો શરૂઆતમાં કર્યું એવાને એના જેવું છે. સાકર જેટલી આપણે જીભ ઉપર મૂકશું સાકરનો સ્વાદ આપણને જ મીઠાશ વાળો આવવાનો છે, આપણને જ એના ફળ મળવાના છે. કોઈ માને કે ન માને, કોઈને આવી શ્રદ્ધા હોય કે ન હોય, આપણે આ સાતાવિધ્યના ક્લાસોને સાંભળીને મનની અંદર દ્રઢ નિર્ણય કરવાનો છે કે સંસારના અનેક કામોની અંદર સાતાવિધ્ય બાંધી શકાય છે. એના કરતા પણ મજબૂત લાંબી સ્થિતિનું, લાંબા રસ વાળું, દીર્ઘ રસ વાળું જો સાતાવિધ્ય બાંધવું હોય તો એકમાત્ર અને એકમાત્ર ધર્મ કરવાથી અને ધર્મ કરવામાં મદદ કરવાથી થશે. હવે તો બીજાને ધર્મ પણ સંભળાવો. ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ, મા બાપને ધર્મ આવડે તો સંતાનોને સંભળાવો. એટલી જ એમના કાનમાં એક શબ્દ ધર્મનો નાખો, ડરો નહીં. છોકરાઓને આમ થઈ જશે, છોકરાઓને કઈ સાંભળવું નથી, છોકરાઓને ન સંભળાવવાનું બીજી 50 વસ્તુ આપણે સંભળાવતા હોઈએ છીએ. એક ધર્મ વાક્ય પણ એના કાનની અંદર નાખો. ન હોય તો સવારને એને નવકાર સંભળાવો, માંગલિક સંભળાવો, લોગસ સંભળાવો. એને 1 મિનિટ માટે ઉભા રાખવાનું કે મારી માટે 1 મિનિટનો ટાઈમ કાઢ. ચલ, તને સંસારની ઘણી વસ્તુ શીખવાડી છે, આજે હું તને સાતા બાંધવાનો એક રસ્તો શીખવાડું છું, અને એ છે ધર્મના પાઠોનું પઠન કરવું, યાદ કરવા, બોલવા. ડરો નહીં. યુવાનો કોઈ ધર્મથી ડરતા હોતા નથી. એને આપણે પ્રોપરલી ગાઈડ કરતા નથી, પ્રોપરલી સમજાવતા નથી, એનો ફાયદો બતાવતા નથી. એમને પણ સાચા જોઈએ છે, એમને પણ સુખ જોઈએ છે. અને અત્યારના જો યુવા પેઢી છે એ યુવા પેઢી આપણા કરતા વધારે સાચા ભોગવે છે, કારણ કે ગયા ભાવના પુણ્ય લઈને આવેલી છે. આપણે તો કહીશું કે આપણા બાપ દાદા કદાચ મુંબઈની અંદર આવ્યા હતા ત્યારે કઈ લઈને નહોતા આવ્યા, અને ચાલમાં રહેતા હતા, ભાડા પર રહેતા હતા, અને એમાંથી કદાચ આપણે ફ્લેટમાં આવ્યા. પણ આપણા સંતાનો તો આપણા જ ઘરમાં જન્મીને મોટી મોટી ગાડીઓની અંદર ફરતા થઈ ગયા છે. એના પુણ્ય અને સાતાવિધ્ય લઈને આવ્યા છે, સાતાવિધ્ય ભોગવી રહ્યા છે. તો એને સમજાવો કે તું આ જે સાતા ભોગવી રહ્યો છે એને હજી પણ કન્ટિન્યુ રાખવી હોય તો તારે આ કરવું પડશે. એક વાક્ય પણ સમજાવો. સામાયિકના પાઠ કરાવો, પ્રતિક્રમણ કરાવો. તમને પ્રતિક્રમણ આવડતું હોય તો 2-4-5 જણને સાથે નિમંત્રણ આપવું કે હું મારા ઘરમાં પ્રતિક્રમણ કરું છું, ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરું છું. અનુકૂળતા હોય તો સાથે પ્રતિક્રમણ કરો. આવી રીતના પણ સાતાવિધ્ય બાંધવાનો પ્રયત્ન કરો. તમને થોકડા આવડતા હોય તો થોકડા કોઈને શીખવાડો. અધ્યયન આવડતું હોય તો પોતે પણ કરો અને બીજાને શીખવાડો. બીજાને શીખવાડો તો કહું છું એમાં પોતે કરવાનું પહેલા આવે છે. આપણે પોતે કરતા હશું તો જ આપણને બીજાને શીખવાડવાનું મન થશે.
ફરીથી કહું છું કે આજ સુધી સાતા પેઢીને બાંધવાના એવા કારણો બતાવ્યા કે જે સંસારના કારણ છે. લોકો આજે પણ એમ માને છે કે કોઈને મદદ કરે કે ન કરે પણ કબૂતરને ચણ નાખી દે એટલે કામ પૂરું થઈ ગયું. કેટલાય જૈનો એવા છે કે બસ અડધો કિલોની જવારની કોથળી લઈને આવશે, કબૂતરને ચણ નાખી દેશે અને રાત્રે નિરાતે સુઈ જશે કે મેં આ ધર્મ કાર્ય કરી લીધું. કબૂતરને ચણ નાખવું એ ધર્મ કાર્ય નથી, એ પુણ્યનું કાર્ય છે. એનાથી સાતા વેદન્ય 100% બંધાય છે. પણ સાથે સાથે નવકારનું સ્મરણ રાત્રે સુધી વખતે પણ નવકારને યાદ કરે, રાત્રે સુધી વખતે હિરિયનો કૌશક કરે, ન આવડતો હોય તો શીખે, ન આવડતો હોય તો ઘરનાને કહે કે મને કરાવડાવો, હિરિયા કરીને ઘરનાને સુવડાવો. આજે રાત્રે સુઈ ગયા પછી ખબર નથી કે કાલે સવારે આપણી પડશે કે નહીં પડે, એને સમજાવો. આપણે સમજાવવાની વાત છે, પ્રેમથી સમજાવવાની વાત છે, એક એક વાક્યથી સમજાવવાની વાત છે. આપણી ભાવના સારી હશે તો ધીરે ધીરે અસર થશે. દરેક વસ્તુ કોઈ પણ વ્યક્તિ અચાનક કરવા શરૂ નથી કરી દેતો. બાળકને પણ આપણે સ્કૂલમાં દાખલ કરીએ છીએ ત્યારે નાના ધોરણની અંદર બાળ મંદિર, જૂની ભાષામાં કહીએ તો બાળ મંદિરમાં રાખતા હતા અને આજે કિન્ડર ગાર્ડન ને કઈક નાની નાની વ્યવસ્થાઓથી આપણે એમને મોકલીએ છીએ. ત્યારે એ સંતાનો રાજી હોતા નથી, માતાથી ભીખુડા પડવાનું એને રાજી હોતા નથી, આંખમાં આંસુ આવી જતા હોય છે. પણ છતાં પણ એવી પરિસ્થિતિમાં પણ માતા અને સંતાન જુદા થાય છે અને એના સંતાનો આગળ ભણી ગણીને નામ કમાય છે. બસ એવી જ રીતે આપણે પણ ધર્મની અંદર સામાયિકના પાઠ, પ્રતિક્રમણના પાઠ, કોકડા, અધ્યયન, શ્લોક, ગાથા, કદાચ આવા બધા શબ્દો નવા લાગે ને તો એના પ્રશ્ન પૂછીને એના અર્થ મેળવજો અને સૂત્રપાઠ સ્તવન આદિ શીખવાડવા. આવું બધું કરવાથી જે સાતા વેદન્ય સંસારના કામમાં બંધાય છે એના કરતા અનેક ગણી વધારે સાતા વેદન્ય ધર્મ શીખવાથી, ધર્મ કરવાથી, ધર્મ શીખવવાથી આપણને થાય છે. તો આપણે સૌ એવો મનની અંદર મનોરથ આજે કરીએ કે મારે પણ ધર્મ શીખતા રહેવું, શીખવું છું અને શીખતા બીજાને પણ શીખવાડવા, અંતરના હોશથી જોડવાનો પ્રયત્ન કરવો, અંદરના ઉત્સાહથી કોઈને ને કોઈને ધર્મ કરાવવા માટે મહેનત કરવી એ આપણા માટે શોભનીય છે. અને એ બંધાયેલી સાતા વેદન્ય આપણને ભવિષ્યમાં પણ અનંતી સાતા આપશે. જય જિનેન્દ્ર. પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈર્યાણમ, નમો ઉજ્જાણમ, નમો લોહે સર્વશ્રવણમ, ચત્તારી મંગલમ, અનંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનતો ધમ્મો મંગલમ, ચત્તારી લુગુતમા, અરંતા લુગુતમા, સિદ્ધા લુગુતમા, સાહુ લુગુતમા, કેવલી પનતો ધમ્મો લુગુતમો, ચત્તારી શરણમ ભવજ્જામી, અરંતે શરણમ ભવજ્જામી, સિદ્ધે શરણમ ભવજ્જામી, સાહુ શરણમ ભવજ્જામી, કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામી. 4 શરણાચાર માંગલિક 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન ડૂબે દેહ, સકળ કર્મનો આનંદ મોક્ષતાના શુક્લે આનંદ ભાવ ધરીને જેગું ગાય તે જીવ ધરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે તેને અક્ષય અવિચલ હૃદય હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ દાણ ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ સદાય મન વાંછિત વરદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવળ જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. વિષયને અનુરૂપ પ્રશ્નો મૂકવા માટે વિનંતી. વિષયને અનુરૂપ પ્રશ્નો અને એમને લિંક જોઈતી હોય એને પર્સનલ વોટ્સએપ કરી દેજો કે મને લિંક મોકલાવો તો અમે એ બધાને લિંક મોકલાવી દઈશું. ચાલો પ્રશ્ન કરજો. હેલો બોલો. હેલો બોલો બેન, સંભળાઈ જવાય. ભાઈ તમે એમ કીધું ને કે તમે ગાયને ઘાસ ખવડાવો કે કૂતરાને કે બિલાડીને તો એ ખાલી પુણ્ય બંધાય, પણ સામાયિક ઇઝ નોટ. આપણે જૈન છે એટલે આપણે એવું સમજે, પણ મારા બીજા બધા ફ્રેન્ડ છે જે વૈષ્ણવમાં કે બીજા છે એટલે જૈન ને પણ બ્રાહ્મણ લોકો એમ કે તું જૈન છે તો તું તારું સામાયિક ને એટલું ઇમ્પોર્ટન્ટ આપે કે અમારા ધર્મમાં ગાય, કૂતરા, બિલાડા અને જે ખવડાવે એ જ સૌથી બેસ્ટ છે કે એ તમે બીજાની સેવા કરો તો એ વધારે, કે પોતાનું તો બધા પોતાનું કરી જ લે છે, તો બીજાનું કરો એ સાચું કહેવાય એમ. એટલે એક્ઝેક્ટલી દુનિયાની અંદર આવું કહેવા વાળા તો બધા મળશે. જે વેપારી પોતે દુકાન ખોલે છે એ પોતાની દુકાન પર વધારે ધ્યાન આપે છે કે બાજુવાળાની દુકાન પર વધારે ધ્યાન આપે છે? જો એ લોકો એમ જ માનતા હોય કે પોતાનું ને બીજાનું જ કરવાનું હોય તો એ બધાને કહી દો કે પોતપોતાનો ધંધો, દુકાન પોતાની ખોલવાની, બાજુવાળાની દુકાન પર બેસવાનું, કમાણી બધી બાજુવાળાને કરાવવાની અને રાતના પોતાના ઘરે આવીને જમીને સુઈ જવાનું. શું એવું કરી શકશે? એવું નથી કરી શકાતું.
જૈન ધર્મ બીજાને પણ સુખી કરો અને પોતાને પણ સુખી કરો એ બંનેમાં માને છે. પરદયા કરવા વાળો સ્વદયા કરે કે ન કરે, પણ જે સ્વદયા કરે છે એ પરદયા કરે છે એવું ભગવતી સૂત્રકારો બતાવે છે. આ ઊંચી ફિલોસોફી છે. ઊંચી ફિલોસોફી તીર્થંકર સિવાય કોઈ બતાવતું નથી. સામાન્ય જનો તમે એવી જ બધી વાતો કરશે, પણ આપણે તો તીર્થંકર ભગવંતે કહેલી વાતોને સાંભળવાની છે. તીર્થંકર જેવા તીર્થંકર પણ કહે છે કે સ્વદયા પાળવી પડશે. જે પોતે પોતાનું કાર્ય કરશે એ ચોક્કસપણે બીજાનું કાર્ય કરી રહેશે. એટલે ઓલી બધી વસ્તુમાં સાતાવેદને બંધા જ છે, એવી રીતના પણ આપણે સાતાવેદને બાંધવાનું જ છે. જે લોકો ધર્મ કરીને સાતાવેદને નથી બાંધતા એમને પણ આ બધા કાર્ય કરવાના જ છે. નથી કરવાના એવી કોઈ વાત છે જ નહીં. પણ સાતાવેદને એમાં જેટલું બંધાય એના કરતા વધારે સાતાવેદ. એટલા માટે તો તમને ઉત્તરાધીન સૂત્રની ગાથા કહી, જો સહસમ સહસાણમ, જે વ્યક્તિ દર માસે 10 લાખ ગાયનું પણ દાન કરે, 10 લાખ ગાયની વેલ્યુ શું થાય? 10 લાખ ગાયનું દાન કરવા વાળા કરતા પણ એક સામાયિક કરવા વાળો એના કરતા વધારે ચડી જાય છે. આવું જૈનના તીર્થંકર ભગવાન સિવાય કોઈ બતાવતું નથી. છતાં આપણે અજૈનના મનને દૂર નથી કરવાનું. એ લોકો જેમાં માનતા હોય એ ભલે કરે, એના દ્વારા પણ ભલે સાતાવેદને બાંધી લે અને સાતાવેદને બાંધીને આગળના પોતાના ભવોનું છે સુધારો થશે તે કરશે. પણ આપણે તો એ કાર્યને કરતા કરતા સાથે માન્યતાને પણ દ્રઢ કરવાની, માન્યતાને શુદ્ધ કરવાની કે આ માત્ર ગાયોને નિરણ દેવાથી કે કબૂતરને ચણ નાખવા માત્રથી સાતાવેદને નથી બંધાતું. સાતાવેદને બાંધવાના એટલા માટે જે ધાર્મિક કારણો આપ્યા એ ધાર્મિક કારણો ઉપર સેવન કરવું અને એના દ્વારા ઉચ્ચી સાતાવેદને બાંધવી. જેવી રીતના સંગમ ગોવાળે સાધુને માત્ર ખીર ગોળાવીને દયાનું જીવ દયાનું જ કામ કર્યું છે અને છતાં પણ એને બીજા ભૂમિની અંદર સારી બદલવી મેળવી લીધી અને અનેક ઘણી સાતા પામી લીધી. તો આ જૈન ધર્મમાં ઊંચી સાતા પામવાના જે કારણો બતાવ્યા છે એનું સેવન આપણે ચોક્કસપણે વગર આર્ગ્યુમેન્ટે કરવું જોઈએ. બીજા ન સમજે તો મૂકી દેવા, પણ આપણે તો ધર્મ આરાધનાની સાથે સાથે બીજા કાર્ય કરવા જોઈએ. નહીં કે ઓલાને પ્રાધાન્ય આપવું. આજે એવા લોકોને જોવામાં આવે છે આખી જિંદગી ગોચર એટલે કે ગાયોના કામ કરે છે, આખી જિંદગી કબૂતરના ચણના કામ કરે છે, આખી જિંદગી કીડીના કણના કામ કરે છે, પણ આખી જિંદગીમાં એક સામાયિક નથી કરતા. ચોક્કસ એમનું હૃદય કૂણું પડશે, હૃદય નરમ બનશે, ચોક્કસ સાતાવેદને બાંધશે. પણ સામાયિક કરવા વાળા જેવું એક સામાયિક કરવા વાળો પણ ઓલા કરતા વધારે ચડી જાય છે. એ વાક્યને આપણે ચોક્કસપણે યાદ રાખવું જોઈએ. થેન્ક યુ જયજીને. બીજો કોઈ પ્રશ્ન? અચ્છા, મને પ્રશ્ન હતો કે સામાયિકની વાત કરી કે આપણે સામાયિક અને પ્રતિક્રમણ કરીએ તો મેં એવું સાંભળ્યું છે દેરાવાસીમાં યુઝ્યુઅલી કે એમાં આપણે કાવસક કરતા વખતે કે આખા પ્રતિક્રમણમાં કોઈને છીક ન આવી જોઈએ કે એવું કઈ. એટલે હવે આપણામાં કેવું છે મને આઈડિયા નથી, તો મને કન્ફ્યુઝન હતું. એવું છે કે આપણા તો જે સામાયિક સૂત્ર આવડતી હોય ને એ સામાયિક સૂત્ર જો શીખેલા ને તો એને ખબર પડી જશે કે એની અંદર કાવસક કરે ને તો કાવસકની અંદર પણ આધારો બતાવેલા છે. કારણ કે શરીરની અંદર અમુક પ્રકારની નેચરલ એક્ટિવિટીઓ નેચરલી થાય છે. શ્વાસ લેવો, શ્વાસ મૂકવો, કાલે ઉઠીને કોઈ કહે છે ખાંસી ન ખાવી, કાલે કોઈ કહે છે છીંક ન ખાવી, કોઈ કહે છે બગાસું નહીં ખાવું, પણ ભગવાન કહે છે આ બધું નેચરલ વસ્તુ છે, બોડીમાં બધું થવાનું જ છે. એટલે કોઈ કાવસક પણ કરે ને તો છીંક છે, બગાસું છે, ઓડકાર છે, વાયુ નીકળવો છે, ચક્કર છે, આ બધાના આધાર બતાવેલા છે. એટલે કે એના દ્વારા એનો કાયોત્સર્ગ, કાવસક, વ્યુત્સર્ગ આદિ તૂટતો નથી. તો જયારે આગમ કારણ એવું બતાવેલું છે તો છીંક ન ખાવી કે ઉધરસ ન ખાવી કે બગાસું ન ખાવું એવા બધા જે કોઈ બીજા કોઈની પણ માન્યતા હોય તો એ યથા યોગ્ય લાગતી નથી. અચ્છા, એટલે આપણામાં તો કઈ એવું છે. સામાયિક સૂત્રના ચોથા પાઠની અંદર અનેક ઉસસીયનમ, નિસસીયનમ, ખાસીયનમ, છીયનમ, જંબાયનમ આવા શબ્દો આપ્યા છે અને શબ્દની અંદર આગમકારો અત્યાચાર ને છૂટ આપેલી છે કે કાવસક કરશો તમે તો શરીરમાં બધું બની શકશે, તો એ ભલે બને તો પણ તમારો કાવસક તૂટતો નથી. હા, વર્ષાબેન કામદાર બોલું છું. હા, બોલો વર્ષાબેન. અતુલભાઈ, આપણે રાતનું પાણી કરીએ તો આવી રીતે સાંજે વિનાની રાત નાખી શકાય? અમે તો એવી રીતે કરીએ, રાત પડી હોય ને એ 48 મિનિટ સુધી પાણીમાં નાખી દઈએ, પછી પાણી ગળી લઈએ. ચાલે? હા, તમે પોતે પીવું હોય તો ચાલે, એમાં કઈ વાંધો નહીં. રાતથી પણ અચ્છે થઈ જ જાય છે. એને ગોલણ પાણી કહેવાય અને વાસણ ધોઈને બનાવો તો એને ધોવણ પાણી કહેવાય અને ઓલું રાખને ખાલી પાણીમાં ઘોળી દીધી કહેવાય એટલે એને ગોલણ પાણી કહેવાય. એટલું અંતર છે. પણ ચાલે ખરા નહીં? હા, એ ચાલે. એ પાણી અચેત પાણી કહેવાય.
સાદું સાંભળે. પીવું હોય તો કઈ વાંધો નથી, પોતાને પીવા માટે એવું બનાવી શકાય. અચ્છા, હા, થેન્ક યુ. સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો. એ દિશામાં રેલો મારો હજુએ ના ગયો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો. એક લગની સાથે વહેતું આત્મનું ઝરણું, પાવન સરિતા પાસે પહોંચી લઈ લઉં શરણું, આત્મ કેરો આ મનોરથ હજુએ ના ફળ્યો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો. માર્ગ રોકે ડુંગર ધારા ગયા ભવના પાપ, પાછળ વહેતી પુનિત ગંગા થાય ના મેળાપ, વિરહગની આત્માને પાળતો રહ્યો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો. રોજે રોજે નાનું ઝરણું ડુંગર ખોદે જાય, કોણ જાણે ક્યારે તૂટશે કરમનો અંતરાય, આજ લગી તો ઉદ્યમ એનો સફળ ના થયો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો, સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના